ગુજરાતભરની પાસપોર્ટ કચેરીને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું હતું. ભરૂચમાં પણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પાસપોર્ટ કચેરીને ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગુજરાતની વિવિધ પાસપોર્ટ કચેરી સાથે ભરૂચ જિલ્લાની કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીને અગાઉ મળેલી ધમકી બાદ હવે ભરૂચની પાસપોર્ટ કચેરીને આરડીએક્સથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટના અધિકૃત ઈમેલ આઈડી પર ધમકીભર્યો સંદેશો આવતા જ તેમણે તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી. ધમકીની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ હાજર અરજદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સ્થળ પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ધમકીભર્યો ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તેની દિશામાં સાયબર ક્રાઇમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.